નમસ્કાર, કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો મજામાં જ હશે, કેમ કે હવે તો ભાઈ ગરમી ઓછી થઈ, મતલબ કે વરસાદ પડ્યો. અને અમારે તો આ બાજુ પડ્યો છે બરોબર. તમારે અહીંયા તમારા વિસ્તારમાં વરસાદ છે નથી, જરાક કોમેન્ટમાં કહેજો. અને ઘણા સમયથી આપણે મળ્યા પણ નહોતા. હું હાલો આજ ભાઈ થોડુંક વિડીયો બનાવી નાખીએ અને મિત્રો હારે આપણે થોડીક વાત પણ કરીએ. તો વાડીમાં આવ્યા હતા જો આટો મારવા, કેવો વરસાદ પડ્યો કેવો નથી, પગું કેવા ખૂતે, વાવણી થાય એમ છે નથી, એ બધું તમને બતાવું. તો એના પહેલાં નવા મિત્રો જે આપણા છે ચેનલ આપણી સબસ્ક્રાઈબ નથી કરી, થોડીક સબસ્ક્રાઈબ કરી દો. તો જો ભાઈ આ રીતે છે આમાં બરાબર. વરસાદ તો મતલબ કે સારો પડ્યો છે. અને જો કે આપણે આ જમીનમાં આ ખેતરમાં પગું ખૂતે એવી તો પોઝિશન છે નહીં. માટી નાખી હતી એટલે જો અમુક જગ્યાએ ખાબોચિયા ભીરા છે. અને હજી તો ચાલુ જ છે વરસાદે, ઝીણો ઝીણો. આપણે ઓલું ન એલાડું ગુજરાતી ભાષામાં, આપણી ભાષામાં કીએ હાદી ભાષામાં તો એલાડું ન હોય, એના જેવું છે. ધીમે ધીમે ધારે ક્યારેક વળી ઠાવકો પડી જાય ને ક્યારેક વળી પાછું બ્રેક મારી જાય ને એવું બધું છે. અને અમુક જગ્યાએ જો આ ખાબોચિયા ભર્યા ને, માટીનું આ બાજુથી સામે હેઠેથી તણાઈને આવતું હોય એ જગ્યાએ માટીના ઓલામાં ખાબોચિયા ભર્યા ધોવાણના, જો આ રીતે છે. બાકી તો વાવણી થઈ જાય એ રીતે છે. વાવણી આમાં જો મિત્રો આપણે થાય નહીં હમણાં, એનું એક કારણ છે કે જે આપણા યુટ્યુબ ફેમિલીમાંથી કે ખેડૂત મિત્રો કે આપણા ફ્રેન્ડ સર્કલમાંથી જે મિત્રો છે ને ખબર જ છે કે અહીંયા આપણે ખારનું પ્રમાણ છે બરાબર. દરિયાનો જે ખારો પવન વાતો હોય એના હિસાબે આપણે વાવેતર થોડુંક પાસ્તર કરવું પડે. હમણાં વાવેતર આપણે થાય નહીં. બાકી જો બગીચાની ઝલક આ રીતે છે. નાળિયું એટલી બધી નારિયેળી મોટી થઈ ગઈ છે. અને અંદર જવામાં પણ અટાણે જો અત્યારે મતલબ એક ક્યારો થાય એવી પોઝિશન છે. જે કોઈ વાવેતર કરીએ, મગફળીનું કરીએ કે ગમે વસ્તુનું કરીએ, આ બાજુ થોડીક આ સાઈડમાં થોડી નબળી છે આ ઉપલા ખેતરમાં. બાકી તો આ બાજુ નથી વાંધો, નીચેના ઓલામાં તો. અને આપણે બગીચામાં એક બે જગ્યાએ આંબાની કલમ પણ નાખી છે. 3 કલમું નાખી છે, 3 લીંબુડીના રોપ નાખ્યા છે અને 3 આંબાની કલમ નાખી છે. એ પણ હું તમને બતાવું. હવે ટ્રાય કરીએ આપણે, કારણ કે આ બાજુ દરિયાના પવનને કારણે આપણી જમીન અનુકૂળ ન આવતી હોય એના હિસાબે આંબા કોઈને થતા નથી. પણ આપણે આ વખતે ટ્રાય કરી છે. હું નહીં જરાક જો તમને આમાં કંઈ પૂછતું હોય તો કહેજો જરાક. જો આ રીતે છે, જો આ એક અહીંયા વાવ્યો છે અને આની પાછળ છે ને ભાઈ, આ જો ઓલું જૂની હાડીઓના કટકા હોય ને એને પાછળથી થોડુંક એને બંદોબસ્ત કરી દીધો એટલે પવન લાગે નહીં. અને જો આમાં નવા કમરા ઝીણા દેખાય છે. લગભગ વાંધો નહીં આવે, લાગી જશે. પછી તો કેમ ખબર. પછી જો એક બીજો વાં છે અને એક એની ઓલી બાજુ છે. અને લીંબુડી પણ જો અહીંયા લીંબુડી છે, અહીંયા જો આ છે લીંબુડી છે. બાકી જો આવું મોસમ ને આવું વાતાવરણ અત્યારે કાંઈ ઘટે નહીં એવું છે. તો ઘણા સમયથી આપણે ઇઝરાયલની તો વાતો કરતા હતા જ, પણ હવે કંઈક નવીનમાં હમણાં છે નહીં. છે મતલબ કે માણસો તો જાય જ છે, પણ જેની વિઝા આવી ગયેલી ત્યાર હતી એ માણસો જાય છે. બાકી નવા હમણાં કોઈ ઇન્ટરવ્યૂ છે નહીં બરાબર. તો કે એના ઓલામાં આપણે વિડીયો હાવ બંધ રાખો. અને અમુક માણસોને એમ થાય કે જો એનું હમણાં કંઈ છે નહીં એટલે વિડીયાવાળા કે કોઈ દેખાતા નથી. તો મતલબ એવું છે નહીં. અત્યારે આ આખટાણું હતું એટલે કામકાજમાં પુગાતું નહોતું, ટાઈમ એટલો મળતો નહોતો. અત્યારે થોડોક ટાઈમ મળ્યો, ફ્રેશ થઈ ગયા, વરસાદ થઈ ગયો, નિરાશ થઈ ગઈ બરાબર. એટલે હું કાલો આજે એક વિડીયો બનાવી નાખીએ. જો અહીંયા બીજો આંબો છે, જો અહીંયા બીજો આંબો, અને ફરતે બાજુ જો મઢી દીધું છે એટલે પવન આને લાગે નહીં. અને જો અહીંયા ત્રીજો, જો આ રીતે છે બરોબર. અને ખેતરના આપણે બગીચાના સામે હેઠે જૂના ઘણા વિડીયોમાં બતાવેલું છે કે સામી સાઈડ મંડીમાં તો શાકભાજી ઝીણા મોટું ગુવાર ને જો કંટ્રોલીના વેલા અને મંડી ઉપર ચડાવ્યા ને વાવવા નથી પડતા, દર વર્ષે ઉગે એટલે વાંધો નથી. બાકી જો છેલ્લું હર્યું છે ને એમાં ગવાર ભીંડા તે બધી વાવવું નથી પડતું, દર વર્ષે ઉગી જાય. દેશી ગવાર છે. પછી આ કંટ્રોલીનો અહીં એક વેલો છે, એક આ બીજો વેલો છે, વાવેલો છે, પછી જો વાવેલો છે ખરોખર. મતલબ કે આ છેલ્લું જે હર્યું છે ને એ બધા એમાં કંટ્રોલીના વેલા માથે ચડી ગયા છે. હજી નાના ગવાર છે. તો જાણે વરસાદ
ઉગી ગયો એટલે હવે ધીમે 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 ચાલુ થાય. હવે ક્યારે ચાલુ થાય? અને આ ભાઈ નારિયેલીમાં છે ને એક નવીન પ્રકારની આખી છે, જો લાલ કલરની, અને આમાં મુંડો આવ્યો હતો. બરોબર, જો આ છે ને, જો અહીંથી ખેડી નાખ્યું છે, સુકાઈ ગયું જો. બરોબર, હવે આને ગોતવું હોય તો મળે બળે નહીં અત્યારે, આ તો વરસાદમાં ફરી ગયો હોય કે મરી ગયો હોય. જો અહીંથી આ કાપેલું છે ને, ત્યાંથી કપાઈ ગયેલું છે. ઉપરનું જે ઓલું હોય ને ફૂમકું, તો જો આવી રીતે વાતાવરણ છે ભાઈ અમારે તો અહીંયા. બરોબર, એટલી મતલબ જેટલી ગરમી હતી ને એટલી ઠંડી અત્યારે, મતલબ હવામાન એકદમ ઠંડુ થઈ ગયું, મજા આવી જાય એવું. તમારે અહીંયા કેવું છે? તમારા ગામમાં, તમારા ઘરે વરસાદ છે નથી, કેવું વાતાવરણ થયું જરાક કોમેન્ટમાં કહેજો. બરોબર, અને જો આ બાજુની હેઠે આપણે અહીંયા હમણાં આગળ બતાવી એ રીતે જો આમાં પાણી ભરાણા છે. જ્યાં જ્યાં ધોવાણ જેવું થતું હતું ને, જો આ બાજુને સામે હેઠેથી તણાઈ અને પાણી બધું છે ને ખેંચાય ને અહીંયા થોડુંક માટીનું પ્રમાણ અહીંયા ભરાઈ જાય, આવું છે. બાકી જો આજુબાજુના વિસ્તારમાં આ રીતે છે બધી બગીચા અને વાતાવરણ. અત્યારે ખેતરું ખાલી હોય. પછી જો અહીંયા જુવારને ઢારી નાખી છે, વાઢની જુવાર છે આ. અને ગદપે હજી આપણે કાઢી નથી ભાઈ, હજી એવી ને એવી છે. હજી એક બે વાટ આવી જાય એવી રીતના છે. જો તો જોયું ને ભાઈ, આ રીતે હતું. આપણે વાડીમાં ગયા હતા ને, તો મતલબ વાવણી લાયક વરસાદ તો દેખાય છે. અને આમ જોઈએ તો વરસાદ સારો છે, અને આમ જોઈએ તો હજી પડ્યો નથી. પણ છતાંય વાંધો નથી. નારિયેળીનો જો તમે દેખાતું હોય કલર બલર ને આમ તે બધી, મતલબ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. અને કમ્પ્લીટ અત્યારે એમ માનો ને કે આમ ન દવા બવા છાંટી હોય ને, મતલબ ઉપરથી કોઈ પાણીનું પ્રેશર નાખ્યું હોય ને, કમ્પ્લીટ આમ ચોખ્ખું, આમ મતલબ નવી નાળી વાવી હોય એના જેવું આમ કમ્પ્લીટ થઈ ગયું. એટલે હવે વાંધો નહીં આવે. થોડીક આમ મહીનું પ્રમાણ હતું, ફૂગી હતી. બરોબર, એટલે દવા છાંટવાનું કરતા હતા તો વરસાદ થઈ ગયો છે, એટલે હવે તો ટેન્શન નથી. બરોબર, બાકી તો નવીનમાં તો બીજી કોઈ વસ્તુ આપણે હમણાં કંઈ પ્રોજેક્ટ કર્યા જેવી છે નહીં. અને ઇઝરાયલને કોઈ બીજા નવા વાવડ છે નહીં. હમણાં ઇન્ટરવ્યૂ કાંઈ આવ્યા નથી, એ લોકો ઇન્ટરવ્યૂ લેવા આવ્યા નથી. બાકી તો જે લોકોને વિઝાયુને આવી હતી એ લોકો બધા જાય છે. હમણાં કાકાનો છોકરો પણ મતલબ પહોંચી ગયો છે. 23 તારીખ એની ફ્લાઇટ હતી, 24 ને 25 તારીખે ઇઝરાયલ પૂગી ગયો છે. એનો ફોન આવ્યો હતો, વિડીયો કોલ આવ્યો હતો, વાત કરી. રહેવાનું આ તે બધું કમ્પ્લીટલી વ્યવસ્થા સારી થઈ ગઈ છે, કોઈ ટેન્શન કોઈ જાતનું છે નહીં. અને કંઈક એવી નવી માહિતી કે નવી અપડેટ આવશે ત્યારે ફરી વખત હું પાછો વિડીયો બનાવીશ, અથવા તો લાઈવમાં આવીને બધાને દર્શાવીશ અને ફરીથી આપણે વાત કરું. આવી એટલે મજા આવી કે હાલો ભાઈ એક વિડીયો આપણે બનાવી નાખીએ. હમણાં કેટલા સમયથી વિડીયો બનાવ્યો નહોતો. બાકી કોમેન્ટ કરજો, કોઈને કાંઈ માહિતી જોતી હોય તો. અને જો વિડીયો મજા આવી તો પણ કોમેન્ટ કરજો, ન મજા આવી તો પણ કોમેન્ટ કરજો, તો કંઈક મને પણ જાણવા મળે કે ભાઈ કઈ વસ્તુ મજા આવી, કઈ વસ્તુમાં મજા ન આવી. બાકી તો મળતા રહે હું આપણે પાછા એક નવા વ્લોગમાં, નવા વિડીયોમાં, નવી અપડેટમાં. ત્યાં સુધી બધાને નમસ્કાર, જય હિન્દ, જય ભારત.